આજના રોજ ગુજરાતનું એક નવું બજેટ જાહેર કરવામાં આવ્યું છે તો તેની અંદર આંગણવાડીના કાર્યકર તેડાગર અને મિની આંગણવાડીની અંદર કાર્ય કરતા કાર્યકરો માટે જે તેમનું વેતન છે તેના વધારોને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે તો શું છે આ વધારો, કેટલો વધારો થશે, આંગણવાડીની અંદર જે પણ કાર્યકર અને તેડાગર જે લોકો કામ કરી રહ્યા છે તેમના વેતનમાં કેટલો વધારો થશે એ વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરીશ। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વાત કરીએ દોસ્તો, વાત કરીએ આજના રોજ જે ગુજરાતનું નવું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં આંગણવાડીના કાર્યકરોનો જે પગાર છે તેમાં વધારાની વાત કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો જે આજનું આ બજેટ છે તો અહીંયા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જ્ઞાનના 4 આધાર સ્તંભ પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે। મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે। હવે વાત કરીએ કે જે અહીંયા આંગણવાડીના જે કાર્યકરોને તેડાગરને જે પગાર વધારાની જે વાત કરવામાં આવી છે એ વિશે જે નવું ગુજરાતનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર ચોખ્ખું અહીંયા જોગવાઈ કરી દેવામાં આવી છે। આંગણવાડી અને કાર્યકરોના તેડાગરના જે પગાર છે તેને લઈને અહીં જોઈ શકો છો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક 1250ની સહાય માટે 3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નીચે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગર મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે 1241 કરોડની અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। જે પણ બહેનો અહીંયા આંગણવાડીની અંદર મિની આંગણવાડીની અંદર કાર્યકર તરીકે તેડાગર તરીકે જોડાયેલા છે તો તેમના પગારમાં હવે ટૂંક સમયમાં વધારો થઈ જશે। અહીં બજેટમાં તેની વાત કરી દેવામાં આવી છે, તેને લઈને અહીંયા જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। તો આ એક આંગણવાડી કાર્યકર અને તેડાગરને લઈને જે મહત્વની જાહેરાત હતી એ વિશે વાત કરી। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।